પૂર ખાતે ડિવાઇન પ્રોડક્ટ એન્ડ સર્વિસ નામની કંપની દ્વારા મહિલા કર્મી સાથે અન્યાય થઈ રહ્યો હતો. અન્યાય બાબતે વાંસદા ચીખલીના ધારાસભ્ય શ્રી અનંત પટેલ જેઓએ બહેનો પર થયેલ અન્યાય બાબતે એમના પ્રશ્ન સાંભળ્યા હતા અને એમના પ્રશ્નો બાબતે કંપની સાથે ચર્ચા કર્યા બાદ બહેનોએ કરેલ તમામ માંગણીઓ સ્વીકારી હતી. તમામ બહેનોએ વાંસદા ચીખલીના ધારાસભ્ય શ્રી અનંત પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. માસિક જે વધવું જોઈએ તે વધવું જોઈએ. કામમાં 8 કલાક ને બદલે 9 કલાક કરાવે છે, તો 1 કલાક 2 કલાક વધારે કરાવે તો એનો ઓવરટાઈમ મળવો જોઈએ. બીજું એમને કોઈ બીજો પ્રોબ્લેમ નહીં મળે. બીજું અહીંનો તમારા ને એમના વચ્ચેનો જે સ્ટાફ છે એ લોકોની સાથેનું વર્તન એમનું બહુ ખરાબ છે. સેફટીના સાધનો નથી. આ એમના મુખ્ય મુદ્દા છે. બેન તમારે આમાં કંઈ ઉમેરવું હોય તો કેવું એના બેને તમને શું કીધેલું? કાલે અમે વસૂલ જતા હતા, પેલા એક સરે એવું કીધું કે આજે કામમાં નહીં બેસવાના તો તમે શું કરવા યુઝ કરો, એવું અમને બોલેલા. ને બીજું આદિવાસીનો 100 રૂપિયામાં આદિવાસી વિશે પણ ખરાબ બોલતું. એમ કામ કરી શકે એવું. એનું નામ શું? અમે તો મફત બી કામ કરી શકીએ એમ કહેવાનું. એનું નામ શું બેન? આવું સપના આદિવાસી બનાવી દેશે. ક્લબ લેવલનો માણસ છે આપણે. હજુ તો હું અત્યારે આદિવાસીમાં પેદા થતો છે ધરમપુર તાલુકામાં. અત્યારે હું પેદા થાઉં છું. આપણે ક્લબ લેવલ ના એવું નથી. આદિવાસી શબ્દ કીધો ને કોઈને છોડીશ નહીં. અહીંયા હું આ બાજુમાં મામલતદારમાંથી આવું છું. એ મારા કર્મચારી જોડે વ્યવહાર કરેલો છે. તમે મારી કર્મચારી નાયબ મામલતદારે આપણે જોવા આવી હતી એને એન્ટ્રી નથી આપી. તમે અહીંયા હા એ મારી બેન છે. જો સ્ટાફનો માણસ છું. તમે એની ચિંતા નહીં કરો. એ બધું અમે કહી દઈશું. સ્ટાફના રીતે વાત નહીં કરે. ના ના એવું નથી. તમે કેવું કેટલા વર્ષ થયા તમારા? આદિવાસી માટે એમને એમ કહેવામાં આવ્યું કે તમે જરા અહીંયા અંદર આવવાના જ નથી, તો અંદર કેમ આવો છો? છોડી દીધું ને અત્યારે પાછા. તમારે બધાએ એક જ રહે છે. અમે આવ્યા પછી તમને અત્યારે બધી શરત માની લે છે. અઠવાડિયે કોઈને કાઢી મૂકે ને એવું કરે ને તો બધા જોડે રહેજો. પછી આમાં ઉર્વશીબેને લીડર ભાઈના લીડિંગ કર્યું, તમને પગાર સારો મળવા લાગ્યો, બધું સમાન કામ સમાન વેતન થયું. ભાઈ એમના પર કંઈ થાય તો તમારે બધા એમને સહકાર આપવા. બરાબર ને? હા, એકને બેને નુકસાન થાય તો એને છૂટું નહીં કરતા, એની સાથે રહેજો. અમને બોલાવે તો અમે તો આવી જ જાઉં, પણ તમારા વચ્ચે બી એકતા હોવી જોઈએ. બરાબર ને? એ લોકો લોડ ને એવું નાખે ને તો આપણે નવું ચાલુ કરવું તમારા નામથી. પાછી હડતાલ પાડવાની આપણે એવું બોલો એટલે બહેનોને અમે સામના અમારા ગોડાઉન છે ને ત્યાં પણ ઘણો સામાન છે. ત્યાં આવી એક મોટું છે. તમારે એના પર ઉપર થઈને કામ કરવું પડે. 3 મહિનાથી કામ સીડી પણ નથી. વધારે કામ કરવું પડે. કરે તો બહેનોએ કરવાનું. ત્યાં સીડી પણ નથી અમારા માટે. લિફ્ટ નહીં રાખી સીડી પણ નહીં પડે ઉતારવાનું તો પેલો બેટરી વાળી લિફ્ટ આવે એ લોકોને માંગ કરી છે. અમને જોયું છે આની જરૂર છે. એ બધું પ્રોવાઈડ હોય લોકો કરવાનું. તમારી સેફ્ટીને ધ્યાનમાં લઈને આમ વધતું જાય તેના માટે થઈને અમે હડતાલ કરું. આમાં કેવી રીતે પગાર મળે છે? 10 વર્ષ જૂના કર્મચારીને 2 વર્ષ જૂના કર્મચારીને એવો કોઈ સ્ટેપ છે આપણો? બધાને સરખું જ મળે? સરખા જ મળે. અમુક જ બહેનો એવા છે જે લોકો હેડ બહેનો છે જે બહુ જૂના છે, 10 વર્ષ છે, કોઈના 17 વર્ષ છે, તો વધારેમાં વધારે કેટલા 10, 10.5. તો એ પ્રમાણે બી એટલા વર્ષોથી એ લોકો કામ કરે છે. તો આજના પગાર ધોરણ મુજબ જે એક વ્યક્તિનો રોજ હોવો જોઈએ એટલો તો કોઈનો નથી અહીંયા. તો પછી એ પ્રમાણેનું હોવું જોઈએ. અને જે બહેનો છે એ લોકો પાસે લોડિંગનું જે કામ આવે છે, ધારો કે 300 તેલના ડબ્બા આવ્યા હોય કે 500 આવ્યા હોય, ઉતારવાના અમારે જ. અમને કોઈ ભાઈઓની મદદ નથી મળતી. જ્યારે ભાઈઓનો બધાનું સેલેરી અહીંયા બધા બહેનો કરતાં તો વધારે જ છે. અને સમાન મતલબ સરખું જ હોવું જોઈએ. ભાઈઓ બહેનો સરખું જ હોવું જોઈએ. જોવા જઈએ તો સ્ત્રી સશક્તિકરણ મહિલાઓને અને અમારી વુમન એમ્પાવરમેન્ટ લાડલી બેન ને લખપતિ બેન ને મારી બેન ને બધું જ કરે, પગાર આપે નહીં. પગાર ધોરણ એટલે અમે આ વાત કરી દીધેલા કે આ અમારો પગાર વધારો કરો, પણ ત્યાં સુધી અમે માર્ચ એન્ડિંગ સુધી રાહ એ શું બનાવે તમે? અમે નાસ્તો બનાવીએ. ખાખરા છે, તીખી સેવ છે, ગાંઠિયા. મેં તમને આ બધું ઊભું કરી આપ્યું તો તમે ચલાવશો?
પહેલાંની ભાઈઓ વગેરે જ અમે ચલાવતા જ હતા. જ્યારે આ લોકો નહીં હતા તો પણ ચાલતું જ હતું. એવું હોય તો તમે મને કહો તો હું ડાયરેક્ટ અહીંયા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં વાત કરું. તમારે જ ચલાવવાનું, આમાં અમે કોઈ નહીં. તમારે જ કમાવાનું, તમારે જ ચલાવવાનું, તમારે જ પૈસા નફો વેચવાનો, તમારે જ કરવાનું. એવું બી થઈ શકે, પણ આ સંસ્થા તમને આટલા વર્ષથી તમને નિભાવતી છે તો આ સંસ્થાને આપણે એવી શરત મૂકવાની કે ભાઈ તમે અમને અમારા કામ મુજબનું વેતન આપો ને જે અત્યારે સરકારી ધારાધોરણ મુજબનું વેતન છે તે આપો ને પુરુષો સ્ત્રીને સમાન કામ સમાન વેતન આપો. આ 3 વસ્તુઓની આપણે માંગણી કરીએ. બરાબર? પગાર સ્લીપ પણ અમને નથી મળતી. પગાર સ્લીપ તો હક છે. તમને જ ખબર પડશે ને આપી પણ લઈ. 17 એટલે એમની અડધી જિંદગી તો એમણે આપી દીધી. તમે બેન સાહેબ મારા પણ 17 વર્ષ થયા, મારા 10,000 10,000 મારા 11 વર્ષ થયા છે સર. 11 વર્ષ પૂરો થવાનો અને મને 9,000 પણ પૂરતા મળતા નથી. એ પણ 7,000 8,000 એટલે મને એ નથી સમજ પડતું કઈ રીતે તમે સેલેરી આપો. કઈ એનો નિયમ હશે ને, ફર્સ્ટ આવ્યા એને 6,000 આપો, પછી 1 વર્ષ પછી એને 6,500 આપો, પછી એનો કઈ તમે એક સ્લેબ બનાવો. એટલે એવું લાગે તમને ખબર નથી આ લોકો શું થતું છે. એ પેલા વચ્ચેના છે જે મેનેજમેન્ટ કરે છે એ એમની સાથે એનું શોષણ કરે છે. મેં તો આ લોકોને પગે લાગુ કે આટલું બધું શોષણ તમે સહન કેવી રીતે કરે. અમે તો એમને તમારે નોકરી નહીં કરવી જોઈએ, છોડ દેવું જોઈએ. એટલે 17 વર્ષથી હવે તમારા કેટલા 3 છોકરા છોકરી હવે કયું ભણે. મારી છોકરી અત્યારે એક ફાર્મસી કરે છે બારડોલી. હા બારડોલીમાં એની અત્યારે મેં અને બીજી છે તે 12મા નીટની એક્ઝામ આપી છે. હા અને નાની તે 10માની એક્ઝામ આપી અત્યારે. કેટલો પગાર. મારો પગાર 18,000 છે. એટલે 18,000 જ્યારે મેં બેન સાથે વાત કરી મારે 3 જગ્યાએ ફી ચૂકવવાની બાકી છે. 3 જગ્યાએ અને ગઈ વખતે જ્યારે મેં એમના સ્કોલરશીપ આપણી સંસ્થામાંથી આપવાના હતા તો મેં અત્યારે પૂછી જોયું, થોડાક દિવસ પહેલાંની જ વાત છે. તો ફાઇનાન્શિયલ વર્ષ પૂરું થઈ ગયું એટલે સ્કોલરશીપ નહીં મળશે એમ કે મેં બધી સંસ્થામાંથી લોન કરી છે 50,000ની. પણ મારે સંસ્થાએ આપી છે પણ મારે બીજા ચૂકવવાના ઘણા છે અને મારું પૂરું નથી થઈ રહેતું. મેં એ પણ સંસ્થાને જાણ કરી છે અને મેં એમ કે હું તમે કહેતા છો કે હું છોડીને કામ કરું, મારે બી 3 છોકરાનું ને ઘર ચલાવવાનું એટલે મીન્સ એવું નથી કરી શકતી કારણ કે મારે આ પોઝિશન પર બી મેં ચાલ કરતા મારે બીજું લેવું અને અટવાઈ જાય, મારું બીજું અટવાઈ જાય કરીને મેં ચલાવ્યું. કેટલા વર્ષ. 15 વર્ષ. 15 વર્ષ મેં હું બધું જ કામ કરું છું એમ. આખું મેનેજમેન્ટ એટલે પ્રોડક્શન લેવલનું બધું જ મેં જોઉં ને બધું જ 70 બહેનો મારા પ્રોડક્શનમાં કામ કરે છે. એ બહેનોને શીખવાથી માંડીને ટ્રેન કરવાનું એ લોકોનું બધું જ એમ કેવી રીતે કામ કરવાનું